નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોવાનું છે આગળ એડવર્ટાઇઝમેન્ટની અંદર બી આપેલું છે ચાંદની સેન્ડલ શોપ નેટ વેઇટ વેન પેકડ. જ્યારે પેક કરવામાં આવ્યું ત્યારે એનું વજન કેટલું હતું? 100 ગ્રામ હતું. મેક્સિમમ રિટેલ પ્રાઇસ રૂપિયા 12.75 12.75 પૈસા હતા અને પેકડ જૂન 2013 જૂન 2013માં એનું પેક થયું હતું. મેન્યુફેક્ચર્ડ બાય રોઝરી ઇન્ડસ્ટ્રીઝ, સુંદરપુર, ગુજરાત. કોના દ્વારા એનું પેકિંગ કરવામાં આવ્યું છે? તો કે રોઝરી ઇન્ડસ્ટ્રી નામની કંપની છે એના દ્વારા બનાવવામાં આવેલી છે અને પેકિંગ બધી સુવિધા એણે કરેલી છે અને ક્યાં આવેલી છે? સુંદરપુર, ગુજરાતની અંદર. ચલો પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેટ ઓફ સોપ? સાબુનું વજન કેટલું છે? 100 ગ્રામ. તો લખવાનું ધ વેટ ઓફ સોપ ઇઝ 100 ગ્રામ્સ. બરાબર. અહીંયા જે જવાબો બોલું છું એ વિડીયો તમારે જોઈને જવાબ લખવાના છે. હું જવાબ બોલીશ અને તમારે લખવાનું. ચલો, પહેલાનો જવાબ શું આવશે? ધ વેટ ઓફ સોપ ઇઝ 100 ગ્રામ્સ. ત્યાર પછી સેકન્ડ, વેર ઇઝ રોઝરી ઇન્ડસ્ટ્રી લોકેટેડ? રોઝરી ઇન્ડસ્ટ્રી ક્યાં છે? તો કે સુંદરપુરમાં છે ને. તો લખવાનું જવાબ લખો, રોઝરી ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લોકેટેડ ઇન સુંદરપુર. શું આવશે? ઇન સુંદરપુર. વેન વોઝ ધીસ સોપ પેકડ? સોપ ક્યારે પેક કરવામાં આવ્યો હતો? સાબુ ક્યારે પેક થયો હતો? જૂન 2013 થયો હતો. ધીસ સોપ વોઝ પેકડ ઓન જૂન 2013 જૂન 2013. હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ સોપ? કેટલા રૂપિયા ચૂકવશો? ચલો, તમે કેટલા રૂપિયા ચૂકવશો? 12.75 રૂપિયા ચૂકવશો. તો લખવાનું આઈ વિલ પે 12.75 રૂપીઝ ટુ બાય ધીસ સોપ. પાંચમો પ્રશ્ન, ઇઝ ચાંદની સેન્ડલ શોપ અવેલેબલ ઇન ગુજરાત? શું ગુજરાતની અંદર છે? તો જવાબ શું આવશે? યસ. ચાંદની સેન્ડલ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. ત્યાર પછી સેકન્ડ આપેલું છે સી, કેશ મેમો. જરૂરત કિરાણા સ્ટોર. રજિસ્ટર નંબર આપેલો છે, તારીખ આપેલી છે 22/7/2013. શ્રી અથવા શ્રીમતીનું નામ હશે. પર્ટિક્યુલર્સ બાબતો આપેલી છે, ક્વોન્ટિટીઝ આપેલી છે અને પ્રાઇઝ આપેલી છે. બરાબર. સન બિસ્કિટ 3 ક્વોન્ટિટીના 12.50. બડલ વોશિંગ પાવડર 1 ક્વોન્ટિટીની અંદર 19.50 રૂપિયા. બેંગલ ગ્રામ 1 કિલોના 35 રૂપિયા. કોફી 50 ગ્રામના 28.50. મિલર ફ્લોરના કેટલા રૂપિયા છે? તો કે 2 કિલોગ્રામ છે અને ટોટલ 100.75. ચાંદની સેન્ડલ શોપ કેક્સના કેટલા છે? તો કે 4 ક્વોન્ટિટી 51 રૂપિયા. બાસમતી રાઈસના 1 કિલોના 33 રૂપિયા. સ્ટાર મિલ્કના 16 રૂપિયા અને ટોટલ અમાઉન્ટ થઈ છે 222.25 રૂપિયા. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ જરૂરત કિરાણા સ્ટોર. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મેની પેકેટ્સ ઓફ સન બિસ્કિટ્સ ડીડ નીતાબેન બાય? તો જવાબ શું આવશે? નીતાબેન બોટ, ચલો કેટલી વસ્તી ખરીદે છે? 3. નીતાબેન બોટ 3 પેકેટ્સ ઓફ સન બિસ્કિટ્સ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 કિલો બાસમતી રાઈસ? ચલો 1 કિલો બાસમતી રાઈસના કેટલા છે? 33 રૂપિયા છે ને.
તો જવાબ શું આવશે? ધ પ્રાઇસ ઓફ 1 કિલો બાસમતી રાઈસ ઇઝ 33 રૂપીઝ. હાઉ મચ મની ડીડ નીતાબેન પે? નીતાબેન કેટલા રૂપિયા ચૂકવશે? 222.25 રૂપિયા. નીતાબેન પેડ 222.25 રૂપીઝ. વેન ડીડ નીતાબેન ગો ટુ ધીસ શોપ? ચલો, નીતાબેનના દુકાનમાં ક્યારે ગયા હશે? તારીખ કેટલી આપી? 22/7/2013 આપી ને, તો ત્યારે ગયા હોય ને તો લખવાનું નીતાબેન વેન્ટ ટુ ધીસ શોપ ઓન 22/7/2017. ચલો, એ રીતના આપેલું છે ડી કે કોઈ જગ્યાએ તમે બહાર જાઓ તો ટિકિટ આવે ને, તો એ ટિકિટ પણ તમને પરીક્ષાની અંદર પૂછાય. તો કહેવાનો મતલબ કે તમને આવી રીતના કોઈ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય એટલે તમારે એનો જવાબ લખતા શીખવાનો છે. બરાબર? ચાલો, અહીંયા પણ સેમ એ જ હું જે પ્રશ્નના જવાબ બોલું છું એ તમારે લખતા જવાના છે. બરાબર? ચલો, ડી શુભ યાત્રા, હેપી જર્ની. ટિકિટ નંબર આપેલા છે અહીંયા. આ શું છે? ટિકિટ નંબર. તારીખ આપેલી છે. બરાબર? ત્યાર પછી 104 કિલોમીટરના 64 રૂપિયા છે એમ કીધું છે. 2 મોટા વ્યક્તિ છે ને 2 બાળકો છે. ચલો, ક્યાં જાય છે? આણંદથી ગાંધીનગર. બરાબર? ચલો, જોઈએ પહેલો. ફ્રોમ વેર ડીડ ધ ટ્રેન લીવ? ચલો, ટ્રેન ક્યારે ઉપડે છે? ધ ટ્રેન લેફ્ટ કેટલા વાગે આવશે? લેફ્ટ આણંદ ટુ ગાંધીનગર. 104 કિલોમીટર સુધી જાય ને. ધ ટ્રેન લેફ્ટ ફ્રોમ આણંદ. વેન ડીડ યુ ટેક ધ જર્ની? તમે ક્યારે મુલાકાત લેશો? આઈ ટુક ધ જર્ની ઓન 24/7/2013. હાઉ મચ ડીડ ધ ટિકિટ કોસ્ટ? ટિકિટનો પૈસા કેટલા છે? 64 રૂપિયા છે ને. ધ ટિકિટ કોસ્ટેડ ₹64. વોટ ઇઝ ધ નંબર ઓફ ધ ટ્રેન? ટ્રેનનો નંબર શું છે? ધ ટ્રેન નંબર ઇઝ, ચલો આની અંદર અહીંયા જે આપેલો છે એ શું છે? ટ્રેનનો નંબર છે. બરાબર? E.DTGAF022A. હાઉ મેની પેસેન્જર્સ કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ? ચલો, આ કેટલા વ્યક્તિઓ છે આ ટિકિટનો ઉપયોગ કરી શકે છે? કેટલા વ્યક્તિ આવશે? 4 વ્યક્તિઓ. 2 એડલ્ટ છે ને 2 બાળકો છે. તો એની અંદર લખવાનું 4 પેસેન્જર્સ કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ. ચલો, એના જવાબ તમારે એ રીતના લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી નંબર 6, આ તમારે લખવાનું નથી. ગેમ આપેલી છે 1 + 1 + 1 = 1. કઈ રીતના થાય? ચલો જોઈએ. મેક અ ગ્રુપ ઓફ 3 ફ્રેન્ડ્સ. 3 મિત્રોનું જોડકું બનાવો. ટેક 1 A4 સાઇઝ પેપર. એક A4 સાઇઝ પેપર લો. કટ ધ પેપર ઇન્ટુ 3 ઇક્વલ પાર્ટ્સ. 3 સરખા ભાગની અંદર વિભાજિત કરો. ગીવ નંબર 1 2 3 4 ટુ ઇચ પીસ. દરેકને 1 2 3 નંબર આપો. ઓલ સ્ટુડન્ટ્સ વિલ ટેક 1 પીસ ઇચ. દરેક વિદ્યાર્થી એક પેપર લઈ લેશે. નાવ એવરીવન હેઝ 1 પીસ ઓફ પેપર. હવે દરેક જણ એક પેપર રાખશે. નાવ સીટ અવે ફ્રોમ યોર ફ્રેન્ડ. હવે તમારા મિત્રની બાજુમાં બેસો. ડ્રો હેડ ઓફ એની એનિમલ ઇન પીસ 1. એક પહેલા પીસ ઉપર કોઈ પણ એક પ્રાણીનું પ્રાણી દોરો. ડ્રો ધ મિડલ બોડી ઓફ ધ એનિમલ ઇન પીસ 2. વચ્ચેનો ભાગ છે એ પીસ નંબર 2માં દોરો. ડ્રો ધ લેગ્સ પાર્ટ ઓફ એની એનિમલ્સ ઇન પીસ 3. અને પાછળનો પગનો ભાગ છે એ 3 નંબરના દોરો. નાવ જોઈન ઓલ ધ 3 પાર્ટ્સ. હવે 3 પાર્ટ્સને જોડો. યુ વિલ ફાઇન્ડ અ ન્યૂ એનિમલ. તમને એક નવું પ્રાણી દેખાશે. નાવ ગીવ અ નેમ ટુ ન્યૂ એનિમલ. અને તમે એને પ્રાણીનું નામ આપો. ચલો, એ ખ્યાલ આવી ગયો બધાને? તો હવે આગળ એક્ટિવિટી નંબર 7, આ પણ તમારે લખવાની નથી. રીડ ધ ડાયલોગ. ડાયલોગ વાંચો. પોલીસમેન છે.
વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે? હસીના છે, આઈ એમ હસીના, આઈ એમ લોસ્ટ. હસીના કહે છે હું હસીના છું, હું ખોવાઈ ગઈ છું. પોલીસમેન, વેન ડીડ યુ કમ હિયર ટુ ધ ફેર, તમે અહીંયા મેળામાં ક્યારે આવ્યા હતા? હસીના છે એટ 5 in the evening, સાંજે 5 વાગ્યે. પોલીસમેન, હુ વોઝ વિથ યુ, તમારી સાથે કોણ આવ્યું હતું? હસીના છે માય પેરેન્ટ્સ, મારા માતા પિતા. પોલીસમેન છે હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ, ત્યાંથી તમે કોની સાથે આવ્યા હતા? હસીના છે આઈ વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટર, હું મોન્સ્ટર જોવા માટે આવી હતી. સો આઈ રેન ટુ ધેટ કોર્નર, તેથી હું તે ખૂણામાં ગઈ. પોલીસમેન છે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? હસીના છે ઇન આઝાદનગર. પોલીસમેન છે કમ અલોંગ, ચલો આઈ વિલ ટેક યુ ધેર, હું તમને ત્યાં લઈ જાઉં. હસીના છે થેન્ક યુ, તમારો આભાર સર. આ ડાયલોગ રાઇટિંગ છે, બરાબર. ત્યાર પછી આ ભાગે તમારે નથી લખવાનો, કાંઈ કામનો છે નહીં. ચલો ત્યાર પછી એક અહીંયા આપેલું છે ટાઈમ ટેબલ, બરાબર. ધીસ ઇઝ ધ ટાઈમ ટેબલ ઓફ મોગરી પ્રાઇમરી સ્કૂલ. મોગરી પ્રાથમિક શાળાનું એક ટાઈમ ટેબલ આપેલું છે. ઇટ ઇઝ વેનસડે ટુડે, આજે તે બુધવારનું છે. રીડ ધ ટાઈમ ટેબલ કેરફુલી, કાળજીપૂર્વક ટાઈમ ટેબલ વાંચો. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ ઓલ્સો ફ્રેમ અધર ક્વેશ્ચન્સ. ચલો ટાઈમ ટેબલ આપેલું છે યસ્ટરડે ગઈકાલે, ટુડે અને ટુમોરો, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. 11 થી 11:35, 11:35 થી 12:10 અને 12:10 થી 12:45 સુધી. ઇંગ્લિશનો લેક્ચર હશે ગુજરાતી, સંસ્કૃત, ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ, મેથ્સ, હિન્દી, સાયન્સ, ઇંગ્લિશ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ગુજરાતી, હિન્દી, સાયન્સ, ઇંગ્લિશ, સંસ્કૃત અને ઇંગ્લિશ. ચલો હેઠે પહેલો પ્રશ્ન આપેલો છે શું, બરાબર. જવાબ લખવા માટે તમારે મારો અવાજ જે હું બોલું છું જવાબ, એ જવાબ તમારે લખવાનો. એટ વોટ ટાઈમ વોઝ ધ્રુતિ ટીચિંગ મેથ્સ ઓન મંડે. ચલો મંડેની વાત કરીએ છીએ, ધ્રુતિ ક્યારે ભણાવશે? તો 11:35 લઈને 12:10. તો જવાબ શું આવશે? મિસ ધ્રુતિ વોઝ ટીચિંગ મેથ્સ ઓન મંડે. કેટલા વાગે આવશે? 11:35 લઈને 12:10 સુધી. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વિલ મિસ સુધા ટીચ એટ 11:35 ઓન ફ્રાઈડે. ફ્રાઈડે એટલે કે શુક્રવાર, શુક્રવારે મિસ સુધા કયો વિષય ભણાવશે? વિજ્ઞાન. તો શું જવાબ આવશે? મિસ સુધા વિલ ટીચ એટ 11 ટીચ, પછી લખી નાખવાનું સાયન્સ એટ 11:35 AM ઓન ફ્રાઈડે. એટ વોટ ટાઈમ વિલ મિસ નીલા ટીચ ઇંગ્લિશ ઓન થર્સડે. થર્સડે એટલે કયો વાર થશે? ગુરુવાર. ગુરુવારે નીલા ક્યારે ભણાવે છે? પહેલો 11 વાગ્યાથી 11:35 સુધી. તો જવાબ શું આવશે? મિસ નીલા વિલ ટીચ ઇંગ્લિશ એટ 11:35 ઓન થર્સડે. વિચ સબ્જેક્ટ્સ વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન ઓન સેટરડે. શનિવારે કયા વિષયો ભણશે? સાયન્સ, સંસ્કૃત અને ઇંગ્લિશ. તો કયા કયા આવશે? ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સાયન્સ, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ on Saturday. What did the students do on Tuesday during 12:10 to 12:45 PM? ચલો મંગળવારે 12:10 થી 12:45 સુધી શું કરશે? ઇંગ્લિશ લેક્ચર ભણશે ને. તો જવાબ શું આવશે? ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇંગ્લિશ ઓન ટ્યુઝડે ડ્યુરિંગ 12:10 to 12:45 PM. બાકી જે આપેલા છે એ તમારે લખવાના છે. આ ભાગમાં કાંઈ આપણે કરવાનું નથી. ચલો કેતકીવા એક પાઠ આવ્યો હતો ને આપણે, કેતકીવા
તો એ કેતકીનો આપેલો છે આ લેટર્સ જર્ની. આઈ એમ લેટર, હું લેટર છું, આ લખવાનું નથી, બરાબર. Ketki wrote with a pen on a piece of paper for his friend. કવિતા. કેતકીએ તેના મિત્ર બેનપણીને પત્ર લખ્યો. Then she put me into a letter box. પછી મને એક લેટર બોક્સમાં નાખ્યો. After that, postman took me out and put me in big bag. મને મોટી બેગની અંદર મૂકી દીધો. Taking a ride on the postman bicycle. પોસ્ટમેનની સાયકલ ઉપર હું સવારી કર્યો. આઈ રીચડ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ પહોંચ્યો. ધેર ધ પોસ્ટમેન ટુક મી આઉટ ઓફ ધ બિગ બેગ. મોટી બેગમાંથી મને બહાર કાઢ્યો. સ્ટેમ્પડ મી હાર્ડ. જોરથી મને સ્ટેમ્પ માર્યો. ધ સ્ટેમ્પ વોઝ ઓફ આનંદ બીકોઝ કેતકી પોસ્ટેડ મી ફ્રોમ આનંદ. એ સ્ટેમ્પ આનંદનો હતો કારણ કે કેતકી મને આનંદ મોકલવા માગતી હતી. Then the postman put me into another big bag. પછી પોસ્ટમેને મને બીજી મોટી બેગમાં મૂકી દીધો. This bag had many more letters. એની અંદર ઘણા બીજા લેટર હતા. All letters were going to Kolkata with me. બધા લેટર છે એ કોલકાતા મારી સાથે જતા હતા. The red postal van dropped me at the station. There I got the train going to Kolkata. પછી તે રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાંથી અમે કોલકાતા ગયા. આફ્ટર જર્ની ઓફ 72 hours, 72 કલાકની મુસાફરી થઈ હતી. આઈ રીચડ કોલકાતા, હું કોલકાતા પહોંચ્યો. ધેન આઈ ધ પોસ્ટમેન ઓફ કોલકાતા શોર્ટેડ મી એઝ પર ધ એરિયા. અને પછી કોલકાતાના પોસ્ટમેને મને વેચી દીધો. ધેન હી પુટ ઓન મોર સ્ટેમ્પ ઓન મી. અને પછી ત્યાં કોલકાતાના જે પોસ્ટમેન છે મને વધારે એક સ્ટેમ્પ મળ્યો. ફાઇનલી ધ પોસ્ટમેન ડ્રોપ્ડ મી એટ કવિતાસ હાઉસ. અને અંતે મને કવિતાના ઘરે પહોંચાડી દીધો છે.